હાય ગાઈસ, સાથે સવારના નાસ્તા માટે આપણે બનાવીશું મેથીના થેપલા માટે આ સામગ્રી છે। આ મેથીની ભાજીને ધોઈને ઝીણી સમારી લીધી છે અને મોણ માટે તેલ છે, લીલું મરચું છે, ગરમ મસાલો છે અને આદુ લસણ વાટી લીધું છે અને તેમાં થોડું જીરું વાટેલું છે, ધાણા જીરા પાવડર છે, હળદર છે અને મીઠું આપણે સ્વાદ અનુસાર નાખીશું અને ઘઉંનો લોટ છે। 2 વાટકી આપણે ઘઉંનો લોટ લઈ લઈશું। આટલું ફૂલ જેવા વાટકીનું માપ છે। તેમાં આપણે નાખી દઈશું ઝીણી સમારેલી મેથીની ભાજી, પછી આપણે જે મસાલો તૈયાર કર્યો તે બધું નાખી દઈશું અને સ્વાદ અનુસાર આપણે મીઠું લઈ લઈશું। જો ગળ્યું પસંદ હોય તો તમે ખાંડ પણ નાખી શકો છો, પણ મેં ખાંડ નથી ઉમેરી આમાં। મોણ માટે આપણે તેલ ઉમેરી દઈશું। આપણે લોટ બાંધી લઈશું પાણી થોડું નાખીને। આ રીતે થેપલાનો લોટ આપણે રેડી કરી નાખ્યો છે। થોડું તેલ નાખીશું। આ થેપલા રેડી થઈ ગયા છે। ચાલો નાસ્તો કરવા। જો મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં।